શું તમે ગેસ સિલિન્ડર વાપરો છો તો આજના સૌથી મોટા સમાચાર તમારા માટે છે। ઈરાન યુદ્ધની અસર હવે સીધી તમારા રસોડા સુધી પહોંચી ગઈ છે। ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે ગેસ બુકિંગને લઈને એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય જાહેર કર્યો છે। જો તમે પણ બીજો બાટલો બુક કરાવવાની ઉતાવળમાં હોવ તો થોભી જજો, કેમ કે હવે નિયમો બદલાઈ ગયા છે। શું છે આ નવા નિયમો અને કેમ સરકારે લેવો પડ્યો આ નિર્ણય, આવો જાણીએ। ગેસ સિલિન્ડર વાપરતા લોકો સાવધાન, હવે ગમે ત્યારે બીજો બાટલો બુક નહીં થાય। જી હા મિત્રો, ઈરાન યુદ્ધની સ્થિતિને જોતા સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કરી દીધું છે કે હવે નિયમો બદલાયા છે। સપ્લાય ચેન જાળવી રાખવા માટે બુકિંગના નિયમોમાં ફેરફાર કરાયા છે। હવે તે તમે ગમે ત્યારે બીજો સિલિન્ડર બુક નહીં કરાવી શકો। બીજા નિયમ મુજબ એક સિલિન્ડર લીધા પછી બીજો સિલિન્ડર ઓછામાં ઓછા 25 દિવસ પછી જ બુક કરી શકાશે। જો તમારી પાસે 2 સિલિન્ડરનું કનેક્શન છે તો પણ આ 25 દિવસનો ગેપ રાખવો ફરજિયાત છે। આ નિર્ણય ગેસનો બગાડ અને કાળાબજારી રોકવા માટે, યુદ્ધ જેવી સ્થિતિમાં સ્ટોક જાળવી રાખવા માટે, દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી ગેસ પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે। ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ ત્રણેય મુખ્ય કંપનીઓના ગ્રાહકોને આ નિયમ પાળવો પડશે। આ નિયમ ઘરેલું એલપીજી કનેક્શન ધરાવતા તમામ ગ્રાહકોને પણ લાગુ પડશે। તો મિત્રો, ગભરાવાની જરૂર નથી, પણ આયોજનપૂર્વક ગેસ વાપરજો અને આજથી જ તમારા રસોડાનું બજેટ અને ગેસનો વપરાશ આ નવા નિયમ મુજબ સેટ કરી લેજો।